તારીખ આજે 11 એપ્રિલ 2025 અને 2026 રોજના અનુક્રમમાં આપણા રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એનું ભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યાર સુધી રામાનુજાચાર્યએ જે સાબિત કર્યું એમાં આપણે જોયું કે ભાઈ અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ બ્રહ્મ સિવાય બીજું કોઈ તત્વ નથી, બ્રહ્મ જે છે એ જ પોતે જીવ રૂપે ભાસે છે અને એ જીવ જે છે તે કલ્પિત છે. કલ્પિત એવી અવિદ્યાને યોગ્ય કરીને એ બ્રહ્મ જ પોતે પોતાને જીવ રૂપે ભાસે છે અને જ્યારે એને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે એ પાછો બ્રહ્મ થઈ જાય છે. આપણે જોયું રામાનુજાચાર્યએ આ વાતનું ખંડન કરતાં કહ્યું કે ભાઈ જીવ જે છે એ આખી એક અલગ કેટેગરી છે અને માયા જે છે તે પણ કલ્પિત નથી. માયાને પણ તમારે તત્વ તરીકે સ્વીકાર કરવો જ પડે અને ભગવાન જે છે એટલે બ્રહ્મ જે છે તે અતિશય જુદું જ તત્વ છે. એટલે જીવ અને માયા એ બંનેથી એ પરમાત્મા જે છે તે વિશિષ્ટ તત્વ છે, જુદું તત્વ છે. સામાન્ય રીતે એ પરમાત્મા જે છે તે શું છે તો એ જીવ અને માયા બંનેમાં રહેલા છે. બંનેનું અધિષ્ઠાતા બંનેના એ ભગવાન છે એટલે બંનેમાં રહેલું જે પણ કંઈ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, ઐશ્વર્ય, તેજ અને બળ જે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે એના દ્વારા ભગવાન આખા જગતને ચલાવે છે અને જીવ જે છે એમાં પણ અંતર્યામી પણ રહીને ભગવાન એનું પણ નિયમન કરે છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ એમ કરીને જે કોઈ એમ કહી કે શ્રુતિઓ જે છે તે પણ એ જ નિરૂપણ કરે છે કે ભગવાન જ જીવનું નિયમન પણ કરે છે. આ પ્રમાણે સમાન અધિકરણ ન્યાય પણ સિદ્ધ થાય છે કે ભાઈ જીવ જે છે કે જગત જે છે તે બંને ભગવાનનું શું છે શરીર છે એટલે બંનેનું અધિકરણ આધાર જે છે તે એક સરખો કોણ છે ભગવાન છે. હવે આપણે આગળ જોઈએ. સર્વ પદાર્થ બ્રહ્મનું શરીર છે એવો સમસ્ત ઉપનિષદમાં પ્રસિદ્ધ જે સિદ્ધાંત છે તે જેવો સ્વીકારે છે તેઓ પણ રામાનુજાચાર્ય પોતાના સિદ્ધાંતવાળા સકર પદાર્થના બ્રહ્માત્મ ભાવના ઉદ્દેશો સર્વે સારી રીતે ઘટાવી શકે છે. બીજા બધા મતવાદીઓ પૈકી કોઈ એક જાતના વાક્યોમાં ફાંફા મારે છે તો કોઈ બીજી જાતના વાક્યોમાં ફાંફા મારે છે. બધા વાક્યોને સરખો ન્યાય તો અમારો સિદ્ધાંત કરે છે એમ રામાનુજાચાર્ય કહે છે. કહેવાનો મતલબ અહીંયા રામાનુજાચાર્યનો એવો છે કે ભાઈ જે પ્રકારના વાક્યો જે છે શ્રુતિઓમાં ભેદ વાક્યો છે, અભેદ વાક્યો છે, આનો કંઈ રસ્તો તો કરવો પડે તમારે ને મારે ભેવે. બધા જીવડા આ લાઈટ બંધ જ કરી દે એટલે પેલી લાઈટ ચાલુ કરેલું વચ્ચેની છે વચ્ચેની એ નહીં મિડલ વચ્ચે એની બાજુ બસ થઈ ગઈ. આ પેલી મેઇન એની બાજુની પેલી એની મોટી એને એલોઝન પેલી હેલોજન કરી દો. હા 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 બરાબર. પેલી હેલોજન કરો તે થઈ ગયેલો છે એને રાહુ બે ગયેલું છે. હા આ બે બંધ કરી દે. આ બંધ કરી દે ભાઈ. એ બંધ જ કરાવે એ ને પેલા આ પણ મેં બંધ કરી દે હેલોજન પર. બસ ચલો. અહીંયા સીપે મારું જે પંખાનું ને ત્રણ લાઈટ ચાલુ તો આપણે બધા ચડીએ નહીં યાર. ના એ વાત તમારી વાત બધાની વાત સાચી જોઈ છે. આખી દુનિયામાં ખોટો માણસ એક જ છે બરાબર. હું પોતે બધા સાચા ને સારા માણસ છે. તો આમ તો લાગે પંખાની લખેલી છે અને લાઈટની એટલે જોઈન્ટ કનેક્શન છે. કંઈ નહીં કંઈ જરૂર નથી. ચાલો એટલે શું કહ્યું કે ભાઈ ભેદ વાક્યો, અભેદ વાક્યો જે પણ કોઈ શ્રુતિઓમાં એટલે વેદોમાં લખેલા છે કે બધા ભેદ કે અભેદ જે પણ કોઈ શ્રુતિઓ જે છે બરાબર એ બધી શ્રુતિઓને ન્યાય આપી શકે એવું ખાલી એક રામાનુજાચાર્યનું આ વિશિષ્ટાદ્વૈત વેદાંત જ છે. કેવી રીતે એને સમજવાનું છે તો જ્યારે ભેદની વાત કરે, જુદાપણું કહે ત્યારે શું સમજવાનું તો ત્યારે એમ સમજવાનું કે જીવ, ઈશ્વર અને માયા ત્રણ તત્વ જુદા તો છે પણ વસ્તુતા એ જીવ અને ઈશ્વર જે એટલે જીવ અને માયા જે છે તે ભગવાનના શરીર રૂપે લેવાના છે. એટલે બંને પોતપોતાનું અલગ અલગ અસ્તિત્વ તો ધરાવે છે પણ અસ્તિત્વ ધરાવે છે એ છતાં ભગવાનનું નિયમ અને બંને ઉપર છે. તો એ રીતે તમારે શું લેવાનું છે? ભેદ વાક્ય હોય ત્યારે પણ એમ સમજવાનું, અભેદ વાક્ય હોય ત્યારે એમ જ્યારે નિરૂપણ જીવનું કોઈ પણ એમ કહે કે ઇન્દ્રાદિક દેવતાઓનું કે કોઈ પણ એમ કહે કે બીજા દેવતાઓનું ભગવાન રૂપે કરેલું હોય ત્યારે એમ સમજવાનું કે ભગવાને એમનામાં મૂકેલું સામર્થ્ય એને કારણે એને ભગવાન પણ કયા છે કે ઈશ્વર પણ કયા છે. સમજો જ્યારે માયા આ સ્થૂળ આખો જે ભગવાનનો છે એવું કહ્યું હોય ત્યારે એની અંદર ભગવાન અંતર્યામી પણ રહ્યા છે એમ સમજવાનું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ ભેદ શ્રુતિ હોય કે અભેદ શ્રુતિ હોય કે પછી બંનેનો સમન્વય કરીને જે ઘટક શ્રુતિ હોય તે
તો એ ત્રણને ન્યાય આપી શકે એવું વિશિષ્ટા દ્વૈત વેદાંત જ છે. સમજ્યા? જે તમે અત્યારે સાંભળી રહેલા છો એ વિશિષ્ટા દ્વૈત વેદાંત જ. વેદોમાં 3 પ્રકારની શ્રુતિ આવે. ભેદ શ્રુતિ આવે. ભેદ શ્રુતિ એટલે હું જીવ જુદા, ભગવાન જુદા અને માયા જુદા, અને ભેદ શ્રુતિ કહેવાય. ત્રણનો ભેદ પડ્યો એટલે સમજો, એટલે એને ભેદ શ્રુતિ કહેવાય. એના પછી આવે અભેદ શ્રુતિ. અભેદ શ્રુતિમાં શું હોય કે ભાઈ કોઈ પણ જીવ હોય કે પછી માયા હોય એને ભગવાન રૂપે એનું નિરૂપણ કરેલું. એટલે ભગવાન અને જીવ અને ભગવાન અને માયા એ બધાને એક જ કયા હોય. એટલે જે અભેદ શ્રુતિ હોય તેને એવું કહ્યું હોય. પણ વસ્તુતઃ ત્યાં એને એક કહેવાનું તાત્પર્ય એવું હોય કે એ ભગવાન એના શરીરી રૂપે રહેલા છે અને એ જે છે તે એનું શરીર છે. પણ ભગવાન એક એવું વિશિષ્ટ પ્રકારનું એક એવો વિષય છે કે એ જ્યાં હોય અને જ્યાં પ્રકાશ કરે ત્યાં પેલા સામેવાળાનું ચાલતું નથી. અમુક પાવરફુલ જીવ એવા હોય, દાખલા તરીકે કોઈની ઉપર બહુ પાવરફુલ ભૂતે પ્રવેશ કર્યો હોય તો પેલાના જીવનું નહીં ચાલે. એને ખબર પડે કે આ મારું નિયંત્રણ હું ગુમાવી રહેલો છું. સમજો? પણ એનું ઉપજે નહીં ગઈ. જગતગુરુ શંકરાચાર્યએ જ્યારે પેલા રાજાના દેહની અંદર પ્રવેશ કરેલો ત્યારે એ પ્રમાણે થયેલું. બરાબર? હવે રાજાનો જીવ તો સમર્થ હોય, પણ હવે જગતગુરુ શંકરાચાર્યની વાત હોય તો એનો જીવ તો કેટલો સમર્થ હોય. તો પેલા રાજાનું ચાલતું નહીં હતું, પણ પેલી રાણી ઓળખી ગઈ, આ નક્કી મારો પતિ નથી, આ કોઈ બીજો છે. કેમ કે રાણીને ખબર હોય ને. સમજો? આમાં શું હોય, પુરુષ જે હોય ને એને સારામાં સારી રીતે એની સ્ત્રી હોય તે જ ઓળખતી હોય. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે રાણી તરત ઓળખી ગઈ કે એને તરત જ પૂછ્યું, કોણ છો તમે? તમે આ મારા રાજા નથી, તમે કોઈક બીજા જ છો એમ કહ્યું. એટલે જગતગુરુ શંકરાચાર્યએ પછી કહ્યું કે નહીં, અમે તમારી વાત એકદમ સાચી, અમે તમારા પતિ નથી એમ કે. અમે આ સંન્યાસી છે, બાવા છે, પણ શૃંગાર રસ અમને ખબર નથી એટલે અમે આ રાજાની અંદર પ્રવેશ કર્યો. હવે તમે સમજો કે એક પાવરફુલ જીવાત્માએ બીજા જીવની અંદર પ્રવેશ કર્યો તો પેલા જીવનું ચાલતું નથી. તો ભગવાન જ્યારે હવે દાખલા તરીકે પરશુરામ અવતારની વાત જે છે તે આવેશ અવતાર કહેવાય. બરાબર છે? તો પરશુરામ ભગવાનમાં પરશુરામનો પોતાનો હું તો છે જ, ડબલ હું છે. ડબલ હું એટલે સમજો તમે, પરમાત્માએ એની અંદર વિશેષ પ્રવેશ કરેલો છે. એટલે એ પરશુરામને જ્યારે પરમાત્માએ પ્રવેશ કર્યો ત્યારે પરશુરામ ભગવાન કહેવાય. આમાં એક પ્રશ્ન મને એવો થાય કે શંકરાચાર્ય તો શંકર ભગવાનના કાંઈક અંશ હતા. ને. તો હવે શંકર ભગવાન તો બધા રસ જાણે છે, શૃંગાર રસે જાણે, બધું જ જાણે. તો આ તો એની જે વાત છે તો બધું જાણતા જ હોય ને. જાણતા હોય એ લાભ એ પારખવા માટે શા માટે જાય કે મારે એમ કે આ શૃંગાર રસ જાણવો છે? ગયા હોય એને, એમાં શું હતું, એને શાસ્ત્રાર્થ કરવો હતું. એટલે શાસ્ત્રતા સામેવાળી જે સ્ત્રી હતી ને એને પ્રશ્ન પૂછ્યો એવો. એ હવે પેલા મુંદન મિશ્રની પત્ની. હા, એટલે એ મૂંઝાયા, એને જાણેલું નહીં. એટલે જવાબ આપવા માટે શૃંગાર જોવા માટે પેલા શંકર ભગવાનના હા તો એમાં ભલે શંકર ભગવાનના અંશ હોય ને, અંશનો અર્થ એવો નથી કે પૂરેપૂરા હોય. એમ તો રામાનુજાચાર્યના અંશ પણ, અરે શેષજીના અંશ આખા રામાનુજાચાર્ય બી એના અંશ પણ જ કહ્યા છે. સમજો? એટલે અંશનો મતલબ એવો નથી કે ભાઈ એ પૂરેપૂરા હોય. સમજો? અંશ એટલે એના એક અંશમાંથી ઉત્પન્ન થયા હોય, એટલે એનો એક અંશ હોય એમ. હા, અમુક કળા હોય. હવે દાખલા તરીકે પરશુરામ ભગવાનને પણ પછી તો એ સામાન્ય બ્રહ્મણ જ થઈ ગયા. શંકર ભગવાનનો જીવ નહીં ના, અંશ 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 શંકર ભગવાનનો એટલે અંશ રૂપે હોય, એટલે એની અમુક કળા એનામ હોય ને એ પ્રમાણે જ હોય. હવે આમાં શું હોય સમજો, એ તો પેલો જલંધર બી શંકર ભગવાનનો અંશ હતો, એને પણ શિવાંશ જ કહેવાય. તો હવે જલંધર તો એનું જીવન કેવું જીવ્યો? આસુરી તત્વોની જોડે જીવ્યો. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ શંકર ભગવાનના અંશ હતા શંકરાચાર્યને, એને ખબર ન હોય ને એ કેમ આવી રીતે ગયા? તો પછી જલંધર તો આખી જિંદગી અસુરો જોડે રહ્યો અને શંકર જોડે જ લડ્યો એનો અંશ હોવા છતાં પણ, અને શંકરના હાથે જ મર્યો. તો પછી એમાં શું લેવાય? શિવાંશ શિવ જોડે લડતો હતો. સમજો? એટલે અંશનો અર્થ એવી રીતે લેવાનો છે કે એના અમુક ટકા એનામાં હોય, એના અમુક પર્સન્ટેજ, એના ગુણના અમુક ટકા હોય એનામાં. એ ગુણીને કંઈ ગુણી જે છે એ ગુણીમાંથી તો કંઈ સ્વરૂપમાંથી તો કંઈ ફેર ફરવાનો હોય તો નિર્વિકાર જ છે ને. આત્માનો થોડો ટુકડો થવાનો છે.
બે બાપ દીકરા જેવું સીધી વાત છે. સમજો, આજે પિતા હોય ને એનો અંશ જે કહેવાય ને તેનો છોકરો કહેવાય. કેમ કહેવાય? કે એના શરીરના ભાગમાંથી પેલો થયેલો છે એટલે એના અમુક લક્ષણ પેલામાં આવે. આપણે જેને ડીએનએ કહીએ જ તે જ, બરાબર. બાકી આત્મા તો હજાર અમારા છે હવે જ છે. આત્માના થોડા ટુકડા થવાના છે અંશ, પણ કે ભાઈ આ આટલો ટુકડો થઈને એમાંથી કંઈ બીજો આત્મા થયો એવું તો થવાનું જ નહીં ને, બરાબર. એટલે અંશનો અર્થ આ પ્રમાણે લેવાનો છે, બરાબર. એટલે જીવ બીજો હોય. એટલે હા, એટલે એના ગુણ હોય, અમુક લક્ષણો હોય. આપણે કહીએ ને એના લક્ષણ અમુક હોય. જેનો જે અંશ હોય એનામાં એના અમુક લક્ષણો હોય. એટલે આ જે ભગવાનના અવતાર છે એ તો એ જ છે. ભગવાન પોતે છે. આ પોતે જ છે એના અવતાર જે કંઈ છે. ભગવાનમાં તો શું છે કે અવતારમાં એ ભગવાન પોતે છે, અને અવતારમાં પણ પૂર્ણ અવતાર છે એમાં એ ભગવાન પોતે છે. જ્યાં અંશ અવતારની વાત કરી ત્યાં ભગવાન પણ અંશ રૂપે જ છે. સમજો, અવતારમાં પણ આ બધી છે ને થોડી ઘણી એ વાત સમજવા જેવી છે. કલા અવતાર આવે છે. ભાઈ આવેશ અવતાર છે, કલા અવતાર છે, આ બધામાં જે છે ને અમુક કળાઓ જ કહી જાય. હું તમને એટલે જ આ પરશુરામ અવતારની વાત કરું કે પરશુરામજીમાં જ્યારે ભગવાને પેલા આખા જગતને, પેલા સહસ્ત્ર અર્જુનને મારવા માટે અને જગતમાં જે ક્ષત્રિયો ફાટી ગયેલા તે ક્ષત્રિયોનું નિયંત્રણ કરવા માટે ભગવાને પ્રવેશ કરેલો, તો ત્યારે પરશુરામજી ભગવાન કહેવાય. સમજો. પણ પછી જ્યારે એ પરશુરામ ભગવાને એમાંથી પ્રવેશ, ભગવાન નીકળી ગયા તો પછી એ બ્રાહ્મણ થઈ ગયા. તો એ પોતે ઉપાસના કરવા પર ગયા ને મહેન્દ્ર પર્વત પર. અને રામચંદ્ર ભગવાન પણ જ્યારે સામે આવ્યા અને એમણે એમનું ઉપરી વસ્ત્ર ઉઠાવ્યું રામચંદ્ર ભગવાને અને શ્રીવત્સનું ચિહ્ન જોયું કોણે? પરશુરામે. એટલે એમને થયું કે આ તો વિષ્ણુનો પ્રત્યક્ષ અવતાર થઈ ગયો છે. એટલે પછી એ ચાલી આવ્યા ત્યાંથી. એમને થયું કે હવે મારો ઉપાસનાનો સમય ચાલુ થઈ ગયો. સમજ પડે છે? પછી તો એનો અંશ તો એમાં સમાઈ ગયા હતા ને, એનો અંશ. હવે એ બધું સમય ગયા ને એ બધું હું એમાં બહુ બિલીવ નહીં કરતો, કારણ કે એ બધી થિયરી બધી કેવી છે, વિચિત્ર થિયરી છે. અમુક વખતે પેલા કથાકાર હોય ને એ શું છે, કથાને રસપ્રદ કરવા માટે આવું બધું બોલતા હોય. પણ હવે એકચ્યુઅલ વસ્તુ શું હોય કે પરમાત્માનો પ્રવેશ હોય ત્યાં સુધી એ પરમાત્મા પણ કહેવાય. પછી પરમાત્મા અંદરથી નીકળી જાય એટલે પછી એ સામાન્ય જેવા હોય તેવા ને તેવા થઈ જાય. એટલે પછી એ બ્રાહ્મણ હતા તો બ્રાહ્મણ જેવા થઈ ગયા એટલે પછી ઉપાસના કરવા ગયા. મહેન્દ્ર પર્વત પર અત્યારે પણ છે પરશુરામ. પરશુરામજી અત્યારે પણ, હા, એ ચિરંજીવ છે ને. અશ્વત્થામાં બલિર વ્યાસો, બરાબર. મહેન્દ્ર પર્વત આવ્યો ક્યાં? કે હમણાં જ પેલા એમાં મેં ન્યૂઝમાં જોયેલું, મધ્યપ્રદેશની એની આજુબાજુમાં જ છે કશે. આ નર્મદાનો જે કિનારો છે ને, નર્મદાનો જે પટ જાય ને પેલી પરિક્રમા, ત્યાં જ કશે મહેન્દ્ર પર્વત છે. હા, મેં હમણાં જ જોયેલો ન્યૂઝ ઉપર. એટલે ન્યૂઝ ઉપર પેલું બધું જે આવે ને આ પેલું શોધખોળનું ને એવું બધું રહસ્ય, બધું મિસ્ટેરિયસ ને એવું બધું આવે ને, મને થોડું એવું બધું જોવાનો શોખ છે. એટલે હું ને એવું બધું જોઈએ તો એમાં મહેન્દ્ર પર્વત બતાવેલો. હા, એટલે હું નામ બોલું જ છું. સાહેબની વાત હતી એટલે ભાઈ મહેન્દ્ર પર્વતનો જવાબ. અશ્વત્થામાં બલિર વ્યાસો, અશ્વત્થામાં બલિર વ્યાસો, બરાબર છે. કૃપાચાર્યજી, બરાબર છે. વિભીષણજી, હનુમાનજી, પરશુરામજી, એક બીજું કોણ? માર્કંડેયજી. આ 8 અમર છે, ચિરંજીવ. આ 8 જણાના સવારે રોજ ઉઠીને તમારે નામ દેવાનું. બ્રહ્માંડ રહે ત્યાં સુધી રહે કે આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી? આવડો શું કહેવાય, એ બ્રહ્માંડ એક દિવસ ત્યાં સુધી? ના ના, આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી આ લોકો, એ લોકોની આ બ્રહ્માંડની આયુષ્ય ત્યાં સુધીની એમની આયુષ્ય આ બધાની ત્યાં સુધી ચિરંજીવી, બરાબર. એટલે 8 જે છે તે ચિરંજીવી છે. સવારે રોજ ઉઠીને 8 નામ બોલવાના, એનાથી તમારી આયુષ્ય વધે. ઉઠો, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, પછી આ મંત્ર જે છે એ પરિવાર નામ બોલી. અશ્વત્થામાં બલિર વ્યાસો, કૃપાચાર્ય, માર્કંડેયજી, પરશુરામજી, વિભીષણજી અને હનુમાનજી. મને મોડે છે કારણ કે હું બોલું છું રોજ સવારે, એટલે બરાબર. પછી એના પછી ભગવત ભક્તોના નામ દેવાના છે. ધ્રુવજી, પ્રહલાદજી, શંકાદિકજી, નારદજી, પિતામહ ભીષ્મ, વિદુરજી. આ બધા ભગવત ભક્તો છે મુખ્ય એના નામ દેવાના છે. પછી પથારીમાંથી ઊભા થવાનું. તમે જે કંઈ દૈહિક ક્રિયા કરવા કે કરવા જાઓ પહેલાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, પછી અશ્વત્થામાં બલિર વ્યાસો એ નામ બોલો. હવે ચાલો આગળ જ, આમ પણ આ અંધારું જ છે તો પછી છે ને આ જે બધા ભગવાનના ભક્તોના નામ બોલ્યા પછી હાથ આમ કરીને હથેળી પોળી કરવાની. પછી તમારે તમારી હથેળીના દર્શન કરવાના છે, કારણ કે સમસ્ત દેવતાઓનો જે પરિવાર જે છે ને એ આખો આપણી હથેળીમાં જ રહેલો છે. પછી એ હથેળીમાં બધા દર્શન તમે કરીએ આખા અહીંયાથી અહીંયા શાંતિથી, અને પછી ધીમે રહીને આમે હથેળી જે છે ને તો આમ માથા પર
એટલે પછી એ બોલીને પછી તમારે આમ માથા ઉપર હાથ ફેરવવાનો તમારા જ, અને પછી શાંતિથી હવે આમાં શું હોય, ઘણાને બહુ જલ્દી કોલ આવેલો હોય એટલે ઉતાવળ હોય એટલે પછી ઉતાવળે કરી દેવો, બરાબર. એટલે એ પ્રમાણે બોલીને તમે ઊભા થાવ, આટલી વિધિ છે. પછી જે દ્વિજ હોય એને નાહી ધોઈને સીધું છે ને બ્રહ્મ મુહૂર્તમાં ઉપર જવાનું, સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનું, બરાબર. એટલે આચમનનો મંત્ર એ બોલીને અને પછી ગાયત્રી મંત્રનો જપ પહેલાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરી દેવાનો. એ બહુ શ્રેષ્ઠ છે. હમણાં જ મેં પાછું પણ એક જગ્યા પર વાંચ્યું, મંત્રોમાં સર્વશ્રેષ્ઠ મંત્ર કોઈ હોય તો એ ગાયત્રી મંત્ર છે. અને ભાગવતજીમાં આવ્યું, શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગાયત્રી મંત્રનો જપ કરતા હતા દસમ સ્કંદમાં. સ્વામિનારાયણ ભગવાન તો કરતા જ હતા, સત્સંગી જીવનમાં છે. પણ શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ ગાયત્રી મંત્રનો જપ કરતા હતા, ત્રિકાળ સંધ્યા પણ કરતા હતા, સૂર્યનારાયણને અર્ઘ્ય પણ ચડાવતા હતા ભગવાન શ્રી કૃષ્ણ. બધું ભાગવતમાં આવે છે, બરાબર. આપણે ત્યાં શું છે, વક્તાઓને ઉતાવળ બહુ છે એટલે કથાઓમાં બધું ભાગમ ભાગે ભાગા કરે છે, બેકાર પળોજળ વધારે આવે. એટલે ને બધી આ બધા પેલા વધામણા ને પેલા ફૂલ હાર ને એવું બધું બહુ આવ્યા કરે, એટલે નસ પડે એક ને. બાકી જે કહેવાનું છે તે કહેતા નથી. ભક્તોના હાર ભરાવે. આ જે સમજાવવાનું આવું છે બેઝિક, આ બધું ટુ મચ બેઝિક છે કે ભાઈ જે કોઈ દ્વિજ છે એને એના સંસ્કાર જે છે તે આપો. નાના છોકરા છે ત્યારથી એને એના સંસ્કારો કેવું, એને ગીતાજી જે છે તે શીખવાડો. પછી એને આ ગાયત્રી મંત્રનો જપ જે છે તે આ બધું એને કરતાં શીખવાડવું જોઈએ. તો જ આપણું આ જે છે તે ટકી રહેશે, બાકી તો બધું ભૂકા નીકળી જશે. જે પ્રમાણે આપણે જીવી રહેલું છે આપણી દુનિયા, આપણા પછીની જનરેશનમાં બહુ તકલીફ છે ભારતમાં હિન્દુઓને ટકવું. ચલો, એટલે એ આપણે આમાં જોયું. જાતિ અને ગુણની માફક દ્રવ્ય પણ અન્ય કશાકનું એટલે શરીર હોય વિશેષણ બને છે. ઓકે, જેમ જાતિ અને ગુણ જે છે તે વિશેષણ બને છે, એ જ પ્રમાણે એમ કહે કે દ્રવ્ય બી છે તે પણ એમ કહે કે શું છે, અન્ય કશાકનું શરીર હોય વિશેષણ બને છે. તેથી આત્મા જીવ પોતાના કર્મ પ્રમાણે ગાય, ઘોડો, મનુષ્ય કે દેવ થાય છે. એ રીતનું લોક વ્યવહારમાં અને વેદમાં મુખ્યાર્થમાં સમાન અધિકરણીય થતું જોવામાં આવ્યું છે. જાતિ અને ગુણ પણ દ્રવ્યના પ્રકાર છે, તેથી જ નપુંસક બળદ, ધોળું લુગડું એ રીતના સમાન અધિકરણીય થાય છે. સમજો, આપણે જાતિ અને આપણે શું કહ્યું કે ગુણ એ પણ દ્રવ્યના પ્રકાર છે. એટલે આપણે શું નામ આપીએ, નપુંસક બળદ. બળદ તો છે પણ કેવો છે, નપુંસક છે, બરાબર. એ પ્રમાણે કેમ નપુંસક બળદ, એટલે બળદને નપુંસક તરીકે કહ્યો છે, જાતિની વાત કરેલી. પછી આવે ધોળું લુગડું, તો લુગડું તો ખરું પણ કેવું, ધોળું, એટલે એના ગુણની વાત કરેલી છે. એટલે એ પ્રમાણે એમ કહે કે આ રીતના સમાન અધિકરણીય થાય છે. મનુષ્યત્વાદી વિશિષ્ટ પિંડો પણ આત્માના પ્રકાર તરીકે શબ્દવાચ્ય તે પદાર્થરૂપ બને છે, અને તેથી આત્મા પુરુષ કે નપુંસક કે સ્ત્રી જન્મ્યો એ રીતે બધે એક જ સમાન અધિકરણીય હોય છે. એટલે કહેવાનો મતલબ આત્મા જે છે તે બધામાં એક સરખો, બરાબર. પણ પછી એ આત્મા જે છે તે અલગ અલગ શરીર ધારે, પુરુષ બને, સ્ત્રી બને, નપુંસક પણ બની શકે. એટલે અંદર રહેલો પેલો આત્મા જે છે એ પુરુષ હોય, સ્ત્રી હોય કે નપુંસક હોય, ત્રણમાં એ સરખો. એટલે આત્મા જે છે એનું સમાન અધિકરણીય કહ્યું. શરીરને આત્માની વાત કરીએ ત્યારે કે ભાઈ આત્મા તો બધામાં સરખો જ છે. આજે હરિપ્રકાશ શાસ્ત્રી કથામાં બોલતા હતા, આજે જ બોલ્યા કે જીવાત્મા જે છે તે આપણા બધામાં સરખો. આજે કે ગઈકાલે બોલેલા, આજે જ બોલેલા ને. હા, શું કે ભાઈ મારામાં જે જીવ છે એવો જ તમારામાં જીવ છે. જીવ કોઈનો લાંબો કે ટૂંકો કે ધોળો કે કાળો કે ઊંચો કે નીચો એવું કંઈ નથી. બ્રાહ્મણ કે શૂદ્ર કંઈ જ નથી. જીવ એક સરખો જ. એટલે અધિકરણીય આપણા બધાનું સરખું. એક નથી, એ જીવ એક નથી, સમજજો. પણ જીવ સરખો બધા. ભાઈ તમારો જેટલી સાઇઝનો જેવો જીવ છે, અણુ પરિમાણ એવો જ મારો છે. એમાં કાળો કે ધોળો કે ઊંચો કે નીચો કે નાનો કે મોટો કે એવું કંઈ છે નહીં. એટલે એ સમાન અધિકરણીય છે. કોને વિશે સમાન અધિકરણીય? તો જાતિ કે દ્રવ્ય બેને વિશે કે ગુણને વિશે. તો જાતિ શું? ભાઈ તો આપણે પુરુષ, પેલા લોકો બહેનો, ભાઈ કોઈ એવો નપુંસક પણ હોય, પણ એ બધામાં રહેલો જીવ કેવો, તો સ્વરૂપે કરીને એક સરખો, સમાન અધિકરણીય. એટલે અધિકરણ સરખું બધાનું. એટલે ભગવાનના કોઈ પણ કામમાં અન્યાય નથી. પેલાએ જેવા કર્મ કરીએ એ પ્રમાણે એનો દેહ બંધાયો. કોઈ નપુંસક બન્યો તો નપુંસક કેમ બને, તો મેં એની આખી એ શું કહેવાય કે કર્મનો એક પુસ્તકમાં વાંચેલું કે કોઈ જબરજસ્તી કોઈ સ્ત્રી જોડે બળાત્કાર કે રેપ કે એવું કંઈ કરે એટલે પછી નપુંસક બને બીજા જન્મ. સમજો, રેપિસ્ટ હોય એ લોકો મને
સમજો એ કર્મના સિદ્ધાંત નામની એક થિયોરી ઓફ કર્મ નામની બુક હતી ને એમાં લખેલું હતું. શનિ બુદ્ધની જ્યોતિષમાં શનિ બુધ જો જ્યોતિષે કહી દીધું શનિ બુધની યુતિ, શનિ બુધની શનિ બુધની યુતિ નપુંસકતા લાવે. હા, એ જેન્ડરથી નપુંસક હોય એવું નહીં હોય. જેન્ડરથી નહીં હોય. એને પુત્રોત્સર્જનમાં કે પુત્ર પ્રાપ્તિ સંતતિ પ્રાપ્તિ કરવામાં ને એમાં તકલીફ પડે, કારણ કે બુધ બહુ સોફ્ટ ગ્રહ છે ને શનિ બહુ કઠોર ગ્રહ છે. એટલે શનિ એની જોડે પડી હોય એટલે પેલાને જય શનિ બુદ્ધ સ્વામિનારાયણ. બીજાને પણ આવે કે જેને બોલવું નથી પછી આવે. ચાલ પછી કહી દે, સાહેબને એકાંતમાં કહી દે. એ વાત અમુક કરવા જેવી નહીં હોય જાહેરમાં. અમુક ચર્ચા કેવી હોય કે થોડી ગુપ્ત રાખવી પડે, કારણ કે એને જેવું લખેલું હોય એવું પ્રમાણે તમે કહો તો કોઈને અવગુણ આવી જાય. જાહેરમાં નહીં કહેવાય. ચાલો કઈ પછી કહીશું. ત્યાં રેકોર્ડિંગ તો ચાલુ નથી. ચાલુ છે, ક્યાં છે? રેકોર્ડિંગ ચાલુ છે. એટલે સમાન અધિકરણની આ પ્રમાણે થાય. દાખલા તરીકે ઘોડો છે કે ગધેડો છે કે કોઈ પણ પશુ છે કે એની અંદર જીવ જે છે તે તો સેમ જ છે. પછી આપણામાં પુરુષ છે કે સ્ત્રી છે કે નપુંસક છે તો જીવ તો સેમ જ છે. તો આ પ્રમાણે જાતિ હોય કે ગુણ હોય કે દ્રવ્ય હોય એ એની અંદર રહેલો જીવ જે છે તે સેમ છે. ઉપરના વિશેષણો અલગ અલગ છે. ભાઈ પેલો દીપક છે તો આ ભાઈ વિજયભાઈ છે, પેલો વિમલ છે, આ વિમલભાઈના પપ્પા જયંતિભાઈ છે તો પેલો જીગર છે. તો આ બધાના નામ અલગ અલગ છે તો એ બધાની ઓળખાણ પણ અલગ અલગ છે, શરીરની ઓળખાણ અલગ અલગ છે. એટલે આ બધા વિશેષણ અલગ અલગ. તો એની અંદર રહેલો વિશેષ જીવ જે છે તે ભગવાને કહો છે સરખો જ છે બધા. આમાં કોઈ હાઇટ, બોડી, ઊંચ નીચ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ કંઈ નથી. આ ઉપરના શરીરમાં એ પ્રમાણે નામકરણ થાય છે કે જાતિકરણ થાય છે, જે કંઈ થાય છે તે પેલો અંદર બેઠેલો જ એ કર્મ કરે છે એના હિસાબે. જો આજે જ શાસ્ત્રીજી આ જ કથા કરતા હતા એકાદશ સ્કંદમાં. શું કહેતા હતા કે જીવ જે કર્મ કરે છે એ પ્રમાણે એને કર્મનું ફળ ભોગવવું પડે. એટલે ભોગતા એ છે ઇન્દ્રિયો અંતકરણનો દોષ નહીં કરવાનો. આંખે જોયું તો પાપ આંખે કરીને કર્યું, પણ એનું ફળ કોને ભોગવવાનું આવે? પછી જીવે જ ભોગવવાનું છે. કારણ કે આંખ જે છે તે છેલ્લે નિયંત્રણમાં કોના છે? જીવના છે. એ રીતે કાનનું પણ લઈ લેવું, નાકનું પણ લઈ લેવું, બધાનું લે, હાથનું પણ. હાથે કરીને તમે કોઈને તમાચો તો મારી દીધો ફટાક દઈને જોરમાં, બરાબર, પણ તમાચો માર્યો એટલે એવું નથી કે હાથનો એકલાનો વાંક છે. વાંક કોનો છે? જીવનો છે. દાદાગીરી કરતા હોય ઘણા લોકો બધા જોડે. આપણે નહીં જોતા અમુક માણસ મંદિરમાં બધા જોડે દાદાગીરી જ કરતા હોય. વાતે વાતે દાદાગીરી કરે, આમ કરીને નીકળી પડે. દાદાગીરી તમે કરો કંઈ વાંધો નથી, બરાબર છે, પણ હવે તમે દાદાગીરી કરો છો શરીરથી, બરાબર છે, પણ ભોગવવી પડે તો એ જીવે જ. કોઈનું કંઈ કોઈ દિવસ લાગી જાય તો પછી ભોગવવું પડે. પેલો કહે ને કે હર દિન અચ્છે નહીં હોતે ઓર હર દિન સચ્ચે ભી નહીં હોતે. એટલે દિન બદલતે રહેતે. તો કોઈ દિવસ પેલો મારી બા કહેતા હતા દિવસ વાંકો હોય ત્યારે કોઈને કાકો નહીં કહેવાય. માણસનું તકદીર કિસ્મત ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા માણસને પણ કૂતરું કટી જાય. પેલો જર્મનીથી આવ્યો હતો, આજે પેપરમાં છે, જર્મનીથી એક આવ્યો હતો, એને કૂતરું કર્યું. એ તો સ્પેશિયલ જર્મનીથી અહીંયા કૂતરું કરડાવા જ આવ્યો. એટલે કિસ્મતની વાત છે, હું તમને એ જ કહું છું. ઊંટ પર બેઠેલો હવે જર્મનીથી અહીંયા આવીને કૂતરું કરડી ગયું ઇન્ડિયાનું, બરાબર. એટલે આ બધી વાત કેવી છે? ભગવાને કહ્યું એ પ્રમાણે કર્મનો સિદ્ધાંત છે, સમજો. હવે એ વિચાર કરે કે આ ઇન્ડિયન કૂતરાનું મેં શું બગાડેલું, બરાબર, મેં કંઈક બગાડ્યું હશે તો જ એને એ કરી દો ને, બાકી બીજાને તો નહીં કરી દો. ઇન્ડિયામાં ઓછા લોકો છે, એવા ઇન્ડિયામાં ઘણા લોકો છે કે આપણે બી કે આને કરી દે તો સારું, બરાબર, પણ એને નહીં કરતો, પેલાને કરી દીધો, બરાબર. એટલે હું તો હસવામાં કહું છે, એવું કંઈ ઈચ્છતો નથી કે તમારામાંથી કોઈને કરી દે, બરાબર. તમે કહો કે એવું ઈચ્છે જ કે અમને કૂતરો કરી દે, ના એવું નહીં ઈચ્છતો હોય, જરા પણ નહીં. અહીંયા બેઠેલા તો જરા પણ નહીં, બહાર પણ કોઈ બેઠેલો એને કૂતરો કરી દે એવું નહીં ઈચ્છતો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવા નઠ્ઠારા માણસ બહુ પડેલા જ ભારતમાં, એમ એને છોડીને પેલા જર્મનીવાળાને કરતો. હું એટલે હસું છું, બરાબર. એટલે કિસ્મત ખરાબ હોય તો ઊંટ પર બેઠેલાને કરડી જાય. હા, એ તો બિચારા એમ જ કરી દો. એ તો ખ્યાલ આવ્યો કે એ આમાં લખેલું છે. નામ કેમાં વાંચ્યું મેં, તમે કહ્યું એટલે એકદમ શાસ્ત્રનું પ્રમાણ યાદ આવ્યું. એક શાસ્ત્રમાં વાંચ્યું, કેમાં લખેલું છે, ચાલો હું પછી તમને નામ આપીશ, પણ જે લખેલું હોય તો કહી દઉં. એ જીવ જે છે તે તો તમોગુણી યોનીને પામેલો છે. તમને જીવાત કરી દે કે મચ્છર કરી દે કે સાપ કરી દે, એને કોઈ પાપ નહીં લાગતું, સમજજો. એ તો તમોગુણી યોનીને પામેલો છે. એટલે એ અજ્ઞાત અવસ્થામાં છે. એને તો ખાલી કરડવું એટલું જ્ઞાન છે, કોને કરડી રહેલો છે એને જ્ઞાન નથી. તમે સમજ્યા મારી વાત?
લોજિક સમજજો. એટલે એ જેને પણ કરડે છે, હવે પેલો જેને કરડો એ પછી સામેથી પેલાને મારે કે એવું કંઈ કરે તો પેલાને એના કર્મનું ફળ ભોગવવું પડે, પણ પેલો કરડી ગયો એને કંઈ નહીં થતું. એટલે શાસ્ત્રો ના પાડે છે કે એ તમોગુણી યોનીને પામેલો છે, એ માકડ છે કે મચ્છર છે કે એ લોકોને મારવાની ભગવાને સત્સંગી જીવનમાં શિક્ષાપત્રી અર્થ દીપિકામાં એટલે જ ના પાડી કે એ તો તમોગુણી યોનીને પામેલો છે. એટલે એ તમને જે કંઈ કરે છે એમાં એને એનું જ્ઞાન નથી, એ એનું કામ જ કરી રહેલો છે ખાલી, સમજો બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એને દંડ નહીં દેવો કે એને મારી નહીં નાખવું કે એવું ના કરવું એમ, બરાબર. ચાલો, કૂતરો કરડતો હોય, કૂતરો હોય તો પછી બિસ્કિટ રાખવી હાથમાં, બરાબર. તમને ચાલુ ગાડીએ કરડી જાય એનું શું કરવું? હા, એ તો ના, એ માણસ જોઈને બી કરડે. ચાલુ ગાડીએ હા, માણસ રિયલી કહું તમને, કૂતરો તમે જોજો પેલા લગર વગર ફરતો હોય ને CID જેવા જે દેખાતા હોય ને એ બધાની પાછળ દોડે ને ભસે બી ખરો. જેટલા CID જેવા દેખાતા હોય બધાની પાછળ કૂતરો કરડે. હવે તમે પૂછતા નહીં CID એટલે કોણ? CID એટલે ખબર તમને? હા, પાછી મને ખબર જ હોય, તમને નહીં ખબર હોય. અમે વાર ગામના છીએ, અમને હા, ખબર ન તમને હોય. જ ખબર હોય, મને ખબર જ હોય. કોમન સેન્સ ઇઝ નોટ વેરી મચ કોમન. CID એટલે પેલા જે તમને કહી દઉં, આ નીચે પેલો બેસે જ નહીં, નાયા ધોયા વગરનો એક નીચે પેલો દંડો લઈને નહીં. હા, બસ એ CID એવા જ હોય. તમે જોજો કોઈ બી જૂની પિક્ચરમાં પેલો છેલ્લે સસ્પેન્સમાં CID પોલીસ વાળો નહીં હોય તો પેલો ગોજો ગંદો કેવો ફરતો હોય આખા ફિલ્મમાં, વાઘરી જેવા વાળ હોય એના, ગોજો ગંદો ફરતો હોય, છેલ્લે ખબર પડે તમને કાં તો CID નીકળો. તેમ એવા CID જેવા જે ફરતા હોય ને સોસાયટીમાં બધા, એની પાછળ કૂતરો 100% દોડે, ગેરંટેડ દોડે. તમે જોજો જે વ્યવસ્થિત હોય ને આમ કપડાં બપડા જરા વ્યવસ્થિત હોય અને સીધો કોન્ફિડન્સથી ચાલતો હોય એને કૂતરો કંઈ નહીં કરે. આમ જરા પેલો આમ જોઈ ને એટલે પેલો કૂતરો તને બેસી જશે. એટલે એને એવું લાગતું છે કે આ ચોર છે, હા, એટલે એને એવો શક પડે, શક પડે કૂતરા. એને કૂતરાને એવો શક પડે કે આ ચોર છે કે આ માણસ CID છે. સમજો કઈ રીતનો CID એ તમે સમજી જાઓ. એટલે એ કરડવા જાય શકની દ્રષ્ટિએ, એ પછાડી જ દોડે, ભાગે એની પછાડી જ. પેન્ટની મોરી પકડી લે, તમે જોજો એ પેન્ટની મોરી જ પકડે તમારી. એટલે પછી તમે સીધો પેન્ટ પહેરેલો હોય તો પછી તમારો પેન્ટ સીધો હેલન આંટી જેવો થઈ જાય, બરાબર. હા, ચાલો. હવે હેલન આંટી જેવો કેવો થાય ભાઈ આ પૂછતા નહીં, પાછા એ બી તમને નહીં ખબર પડતું, એ તમને નહીં ખબર પડે પાછું. ચાલો, આ બધું તમને જ્ઞાન બધું એટલું બધું તમે મને 40 વર્ષ જૂની દુનિયામાં લઈ જાઓ મારી, બરાબર. પેલો કૂતરો હોય તો પેન્ટ ફાડી નાખે એટલે તમારો પેન્ટ અહીંયાથી ફાટી જાય, એટલે પેલી હેલન આંટી જેવો પેન્ટ થઈ જાય. તમે સમજી ગયા? હા, ચાલો. હવે પાછું તમને બધું જ આ બધું આમાં રેકોર્ડિંગ થાય છે. ચાલો, હવે અશોકભાઈને એક તો બધી જ મારે વાત આપવી પડે. ઓકે, હવે આગળ જઈએ. એટલે આ કાંથી કાં ચાલ્યા ગયા આપણે લોકો, સમાન અધિકરણમાંથી કાં પહોંચી ગયા? કંઈ નહીં, ચાલો. હવે એલન સમાન પેન્ટ કોને કે બતાવી દીધું? એમ નિયમ રહિત કારણ કલ્પના કરવી પડે, પણ પ્રકાર તાને જ સમાન અધિકરણનું કારણ માનીએ તો સર્વત્ર કારણની એકાકારતા રહે. જાતિ ગુણ વગેરે પણ જાતિ કે ગુણ તરીકે નહીં પણ પ્રકાર તરીકે જ સમાન અધિકરણીય ઉદ્ભવે છે. એટલે વિશેષણ બે જાતના, કેટલાક મતવર્થીય એટલે વાળું પ્રત્યયથી બોધાતા અને કેટલાક સમાન અધિકરણીય વચનથી બોધાતા. પહેલા ઉદાહરણમાં દંડી, કુંડળી વગેરે અને બીજામાં બળદ છે, આ ધોળો છે વગેરે. સમજો, વાળું પ્રત્યયવાળા એટલે કેવા વિશેષણો એ તમને કહી દઉં. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દંડધારી છે તો આપણે નહીં કહેતા પેલો દંડી ચાલ્યો. આ લોકમાં છે દંડી, સાધુઓની દીક્ષા ચતુર્થાશ્રમમાં દંડી સ્વામી આવે, એક દંડી, દ્વિદંડી, ત્રિદંડી આવે. હવે એની ઓળખાણ જ એને દંડથી હોય. હવે એ દંડ જે છે તે એકચ્યુઅલી એના શરીરનો ભાગ નથી. દંડ જે છે તે એના શરીરનો ભાગ નથી, પણ એની ઓળખાણ એ પ્રમાણે એ લોકમાં થતી હોય કે ભાઈ આ એક દંડી સાધુ છે, આ દ્વિદંડી સાધુ છે, આ ત્રિદંડી સાધુ છે, એ પ્રમાણે. તો એ વિશેષણ કયું છે? તો મતવર્થીય વિશેષણ છે. આ વ્યાકરણની વાત છે, થોડીક તમને લોકોને યાદ રાખવાની કોઈ જરૂર નથી, આ સમજવા માટે છે. વિશેષણો બે પ્રકારના આવે. એક મતવર્થીય. મતવર્થીય એટલે શું? એ એના શરીરનો ભાગ નથી પણ એની વિશેષ પ્રકારની ઓળખાણ છે. દાખલા તરીકે ચશ્માવાળો, તો ચશ્મા એના શરીરનો ભાગ નથી પણ બીજાથી જુદા પાડવા એને શું કહી પેલો ચશ્માવાળો. જાળીઓ, તો હવે જાળીઓ મારા શરીરનો ભાગ છે તો હું મારા શરીરથી જ જાળો છું. બટકો તો શરીરનો ભાગ છે પણ ચશ્માવાળો એ શરીરનો ભાગ નથી. લાકડી લઈને આવનારો તો લાકડી એ શરીરનો ભાગ નથી. તો એ જ્યારે ઓળખાણ તરીકે તમે એના શરીરના ભાગથી બીજી કઈ ઓળખાણ આપો વિશેષણ તરીકે, તો એને મતવર્થીય વિશેષણ કહેવાય. કયું વિશેષણ?
મતવર્થીય વિશેષણ. કયું વિશેષણ બોલ ભાઈ? વર્થીય. એટલે એને મતવર્થીય વિશેષણ એટલે એમાં વાળું શબ્દ લાગે પાછળ, વિશેષણની પાછળ વાળું. દંડ વાળો એટલે લાકડી વાળો, ચશ્મા વાળો, બરાબર, માળા વાળો. હાથમાં માળા છે ને તે તો માળા એના શરીરનું અંગ નથી, સમજો. ઘડિયાળ વાળો, અત્યારે લોકો બહુ ઓછા લોકો ઘડિયાળ પહેરે છે, તો ઘડિયાળ વાળો, બરાબર. જો કેટલાના હાથમાં ઘડિયાળ છે? તો આ 2-4ના હાથમાં જ હશે. મનીષ છે, આ ભાઈ છે, બાકી બધા અમારા જેવા જ હોય. એ બધા મોબાઈલમાં જ જોઈ લેતા હોય, બરાબર. એટલે એ જે શરીરનો ભાગ નહીં હોય ને એનું વિશેષણ એ બને તે મતવર્થીય વિશેષણ કહેવાય. બાકી એમ કહે કે જે બીજાના આ બળદ છે, આ દોડો છે, હવે બળદ છે તે જાતીય વિશેષણ છે, કારણ કે એ બળદ છે એવું કીધું એટલે એને બીજી જાતિથી જુદું પાડ્યું. એ ગાય નથી, એ ભેંસ નથી, એ કૂતરો નથી, એ બિલાડો નથી, પણ કોણ છે? બળદ છે. એટલે એ જાતિથી જુદું આપણાનું વિશેષણ પડ્યું. પછી આવે આ ધોળો છે, હવે પાછું બળદ તો છે પણ પાછું કેવું કે લાલ કે કાળું કે પીળું નહીં, પણ કેવું ધોળા રંગનું છે. એટલે એનો જે વર્ણ એટલે કલર, રંગ, એનું વિશેષણ થયું. હવે આ જે એ બળદ છે કે એના રંગની વાત છે, તો એ પેલા વ્યક્તિનું પોતાનું વિશેષણ છે, એનું જુદું નથી વિશેષણ. એટલે પેલા દંડ કે ચશ્મા કે એની જેમ એના શરીરથી જુદું નથી, એના શરીરની જોડે જ છે. આઈડિયા આવી ગયો? કે દાખલા તરીકે કોઈ મને કહે કે જાડીઓ છે, બટકો છે, બરાબર, જૂનો જોયો હોય તો કહે કે ભાઈ વાંકડિયા વાળો છે, સમજો. તો એ શું છે? એ મારા શરીરની જોડે જોડાયેલો છે. પણ જ્યારે કોઈ મને જૂનો હતો ત્યારે હું ચશ્મા પહેરતો હતો, તો કે ચશ્માવાળો છે, જબ્બાર છે, બરાબર. તો ચશ્માવાળો જબ્બાર કે એટલે એનો મતલબ શું થયો? કે એ મતવર્થીય વિશેષણ, એ મારી વિશેષ ઓળખાણ આપતો હતું કે ભાઈ એ ચશ્મા પહેરે છે. એટલે આ પ્રમાણે વિશેષણો પણ 2 પ્રકારના થાય છે. એક મતવર્થીય અને કેટલાક સમાન અધિકરણીય વચનથી બોધાતા. પહેલાના ઉદાહરણ તરીકે દંડી, કુંડલી વગેરે. કુંડળીવાળો, ઘણા લોકો એવું કહે ને તો કુંડલીવાળો છે, બરાબર. હવે એ કુંડલીવાળો કોને કહે તો ગામડાના લોકોને ખબર હશે, આપણે પણ નહીં ખબર. હે, અહીંયા એક કુંડલી પહેરે, બરાબર છે. પછી આટલી મોટી કુંડલી એમાં પહેરે, એ સાધુની ઓળખાણ છે. અને દંડીવાળો એટલે દંડ લઈને એ તો ખબર જ હોય. બરાબર છે. એટલે આ કુંડલી અહીંયા પહેરે, હા. મેં ફોટા પણ ઘણા જોયા સાધુઓના. અને એક અહીંયા મોટા કુંડળ પહેરે, એ પણ કુંડલીવાળો હોય. બરાબર. ચાલો, જો અશોકભાઈને ખબર છે, એ પહેલાં પહેરતા હતા એટલે. અરે હજી સાધુ જોવા મળે, ફોટા નવા સાધુ જોવા મળે એવા. સાહેબ આમાં નાખતા શું હોય? હા, નોલેજ સારું છે. ગુરુ શુક્રની યુતિ છે. હા, ગુરુ શુક્રની યુતિ હોય તે સામાન્ય વ્યક્તિની હોય. કોઈ પણ કુંડળીમાં જોઈ લેજો. કયા સ્થાનમાં છે? 10મા સ્થાનમાં. 10મા સ્થાનમાં છે ને, કર્મસ્થાનમાં જ છે. 10માં ને? હા, કર્મસ્થાનમાં જ છે. એ તો એમને રાહુની દશા ચાલે છે એમને, એટલે ને ધનનો રાહુ છે એટલે આ ભાઈ ભાગ્યા જ કરે. રાહુ બહુ ભગાવે, ખોટી ચિંતા બહુ આવે. એ જે વસ્તુ નહીં હોય તે બધી દેખાડે એ રાહુ, સમજજો. રાહુ એટલે જે નથી એ પિક્ચર તમને દેખાડે એ રાહુ. શરીર કેતુ તમારું શરીર બગાડે, અને શનિ તમને વાસ્તવિક તમારી રાજામાંથી રંગ બનાવી દે. તમે રાજાની જેમ જીવતા હો ને, તમને રંગ બનાવી દે તે શનિ. સૌથી ખતરનાક જો બદલો કોઈ લેવાવાળો ગ્રહ હોય ને તો શનિ બહુ ખતરનાક બદલો લે. શનિ કિસી કી જાન નહીં લેતા રાજન, શનિ તડપાતા है. पाजो 8वें शनि है ना, તમને जिंदगी तुझे जीने नहीं देगी और मौत तुम्हें मरने नहीं देगी. 90 વર્ષ પાક્કા. શુક્રની યુતિનું વાંચેલું છે, હા સાંભળે. હા કે એમાં ગુરુ મહારાજ એમ કહે કે ભાઈ તું ધર્મમાં ચાલ. હા, અને શુક્ર મહારાજ કહે તું આમ ચાલે સમાજમાં. હા મેળવવા માટે. હા, દ્વંદ્વ યુદ્ધ થયા કરે. એમાંથી જે જીતે ને એનું ચાલે એમ. પણ એ લોકો વિશિષ્ટ. પણ એ પછી જો આમ કર્મ એ કરે અને પૈસા મેળવે પછી દાન ધર્માદો કરે ને તો હાઈ ક્લાસ. હા, હાઈ ક્લાસ. ગુરુ શુક્રની યુતિ શાસ્ત્રમાં ભૌતિક રીતે તો ઠીક, પણ આધ્યાત્મિક રીતે બહુ સારી ગઈ છે. કેવી રીતે ખબર તમને? શુક્ર જે છે ને તે જ્ઞાનના સૌથી મોટા ગુરુ છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ વિભૂતિ યોગમાં જ્ઞાનમાં એનું નામ લખેલું છે, શુક્રાચાર્યનું લખેલું છે, ગુરુનું નહીં લખ્યું. શુક્ર બહુ જ્ઞાની છે, પણ હવે એમાં શું થયું, એને દેવતાઓના ગુરુપદનું પદ નહીં મળ્યું ને એટલે પછી અસુરોના ગુરુ બની ગયા. બાકી જ્ઞાન તો શુક્ર પાસે બહુ છે. મારા મગજમારી ઈ જ છે, હું પૈસા કમાવાની જતો બધા મને પીછ્યા મારે છે કે તું પૈસા કમાવા જા, આ કરવા જા. હું નહીં જતો મગજમારી છે લોકોને. મારું સુખ જોઈ ને મળી મરે, શું કરવાનું? પૈસા તો મેં તમને શું કહ્યું, મહેનત કરવાની આવે એટલે આપણા નથી જ કરતો મહેનત, તોય મગજમારી છે. આ વિજયભાઈને પૂછી લેજો, કાનમાં પૂછવું હોય તો કાનમાં પૂછજો.
અને બીજી રીતે પૂછવું હોય તો બીજી રીતે પૂછજો, બરાબર? પૈસાનું કામ કેવું છે તો એમને સારી રીતે પૂછી લેજો. મારે કંઈ કહેવું નથી, મારાથી વધારે અનુભવી છે, બરાબર? પૈસામાં કેવું છે, આપણે મહેનત કરતા હોય ત્યારે આવે એવું જરૂરી છે? તમને હું સાચી વાત પૂછું છું, કંઈ જરૂરી છે? મહેનત કરવી જોઈએ, પણ ઘણી વખત શું થાય છે, ગ્રાહક તમારી પાસે જે આવે તે સીધો ઘરે જ આવે છે કે નહીં, કે રસ્તામાં જ મારે છે મારે 2 જોઈએ છે ને 3 જોઈએ છે, સમજો ને આપણે હોદવા જઈએ ત્યારે આવે છે, જોઈ લો બસ. એટલે પૈસાવાળી વાત છે ને આવી જ છે. એમાં કોઈ એમ કહેતું હોય કે મને ખબર હતી કે આ મ્યુચ્યુઅલ ફંડ ને આ શેર ચાલશે ને હું એમાં કમાઈ ગયો. પેલો મહેશભાઈ બિચારો ચાલ્યો ગયો, આખી જિંદગી બિચારો સિટીમાં જ રહ્યો, અડાજણમાં બંગલો બાંધ્યો, એ નીકળી ગયો, પછી એના શેર 30 કરોડના થઈ ગયા. ઓળખે ને મહેશભાઈ, બરાબર? 4 જમાઈ છે, સમજી ગયા તમે? એટલે પૈસાવાળી વાત આવી છે. મહેનત કરવાવાળો શેર મૂકીને ગયો, હવે એના પછીના વાપરવાની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ